ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન એ તો આપણે બધા જાણીએ જ છીએ, પણ શું આ જ ગ્રોથ એની રિયલ એસ્ટેટ માર્કેટમાં પણ દેખાય છે? શું અહીં રોકાણ કરવું ફાયદાકારક છે? બસ આજના આ વિશ્લેષણમાં આપણે આ જ સવાલોના જવાબ શોધીશું. ચાલો ઊંડા ઉતરીએ અને સમજીએ કે 2025માં ગુજરાતમાં ક્યાં અને કેવી રીતે રોકાણ કરી શકાય. ભારતનું પ્રગતિનું પાવરહાઉસ. વાહ, કેટલું મોટું સ્ટેટમેન્ટ છે નહીં? પણ સવાલ એ છે કે આ કેવલ વાતો છે કે પછી હકીકત? ચાલો જોઈએ કે ગુજરાતનો ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ અને જે રીતે સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યું છે એ આ દાવાને કેટલો મજબૂત બનાવે છે. ઓકે, તો આજનો આપણો રોડમેપ કેવો રહેશે? સૌથી પહેલાં આપણે ગુજરાતના ગ્રોથ પાછળના મોટા કારણોને સમજીશું. પછી અમદાવાદ, ગાંધીનગર અને સુરત જેવા શહેરોમાં ઊંડા ઉતરીશું. અને હા, ધોલેરા, ભારતનું ફ્યુચર સિટી, એના પર પણ નજર કરીશું. અને છેલ્લે આ બધામાંથી રોકાણકારો માટે શું શીખવા જેવું છે એનો સારાંશ જોઈશું. સારું, તો સૌથી પહેલાં ગુજરાતનું ગ્રોથ એન્જિન. આખરે આટલો બધો વિકાસ થઈ રહ્યો છે, એની પાછળનું કારણ શું છે? કયા એવા ફેક્ટર્સ છે જે આ ગાડીને આગળ ધપાવી રહ્યા છે? ચાલો એને નજીકથી જોઈએ. જો ગુજરાતની આ આખી ગ્રોથ સ્ટોરી છે ને, એ મુખ્યત્વે 4 પિલર પર ઊભી છે. એક તો છે ઇન્ડસ્ટ્રીઝનો જબરજસ્ત ગ્રોથ. બીજું છે સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, પોર્ટ્સ, બધું જ. આના કારણે જ તો દુનિયાભરનું ઇન્વેસ્ટમેન્ટ અહીં આવી રહ્યું છે. અને આ બધું એક પ્લાનિંગ સાથે થઈ રહ્યું છે, જેને કહેવાય સ્ટ્રેટેજિક અર્બન ડેવલપમેન્ટ. અને આ ગ્રોથના એપિસેન્ટર ક્યાં છે? તો એ છે આ 4 શહેરો: અમદાવાદ, ગાંધીનગર, સુરત અને હા, ધોલેરા સ્માર્ટ સિટી, જેની ચર્ચા બધે જ છે. અને રસપ્રદ વાત એ છે કે આ દરેક શહેરની પોતાની અલગ ઓળખ છે, પોતાની અલગ ઇન્વેસ્ટમેન્ટ પ્રોફાઇલ છે. ચાલો શરૂઆત કરીએ અમદાવાદથી. અમદાવાદ એટલે ગુજરાતનું એવું માર્કેટ જે સ્થિર છે, ભરોસાપાત્ર છે, જ્યાં રિટર્ન્સ સતત મળતા રહે છે. એવા રોકાણકારો માટે જેમને સ્થિરતા અને સેફટી જોઈએ છે, એમના માટે અમદાવાદ એક મજબૂત પાયો છે. હવે સવાલ એ છે કે અમદાવાદ આટલું સ્થિર કેમ છે? કારણ કે એની ઇકોનોમી કોઈ એક વસ્તુ પર નિર્ભર નથી. અહીં આઈટી છે, ટેક્સટાઇલ છે, ફાર્મા છે, ઓટોમોટિવ છે. ટાટા મોટર્સથી લઈને અદાણી ગ્રુપ સુધીના મોટા પ્લેયર્સ અહીં છે. અને આનો સીધો મતલબ શું? નોકરીઓ. અને જ્યાં નોકરીઓ હોય ત્યાં ઘરોની માંગ તો રહેવાની જ. અને આ માંગનું પરિણામ એ આંકડાઓમાં દેખાય છે. અમદાવાદમાં પ્રોપર્ટીના ભાવમાં દર વર્ષે લગભગ 8થી 10% વધારો જોવા મળી રહ્યો છે. આ કોઈ નાની વાત નથી. આ એક હેલ્ધી અને સ્ટેબલ માર્કેટની નિશાની છે. અને વાત ખાલી પ્રોપર્ટીના ભાવ વધવાની નથી. રેન્ટલ ઇન્કમનું શું? તો જુઓ, રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં પણ લગભગ 4થી 5%નું રેન્ટલ યીલ્ડ મળે છે, જે એકદમ સોલિડ છે. અને જો કોમર્શિયલ પ્રોપર્ટીની વાત કરીએ તો આ આંકડો વધીને 6થી 8% સુધી પહોંચી જાય છે. આ બતાવે છે કે અમદાવાદમાં બિઝનેસ કેટલો ધમધમી રહ્યો છે. અમદાવાદની વાત તો થઈ. હવે વારો છે 2 એવા શહેરોનો જેમની ઓળખ એકદમ અલગ છે, પણ બંને પોતપોતાની રીતે પાવરહાઉસ છે. આપણે વાત કરી રહ્યા છીએ ગાંધીનગર અને સુરતની. પહેલા ગાંધીનગરની વાત કરીએ. આજકાલ ગાંધીનગરનું નામ લેતા જ મગજમાં શું આવે છે? ગિફ્ટ સિટી, રાઈટ? અને આ કોઈ સામાન્ય ઓફિસ કોમ્પ્લેક્સ નથી. આ ભારતનું પહેલું ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર છે. એનું લક્ષ્ય દુનિયાભરની મોટી બેન્કો, ફિનટેક કંપનીઓ અને આઈટી જાયન્ટ્સને અહીં લાવવાનું છે. આને અમુક લોકો શું કહે છે ખબર છે? સિંગાપોર અને દુબઈના ફાઇનાન્શિયલ હબ્સનો ભારત તરફથી જવાબ. આ કેટલું મોટું વિઝન છે! આ કે સરખામણી નથી. આ બતાવે છે કે ભારત ગ્લોબલ ફાઇનાન્શિયલ મેપ પર પોતાની છાપ છોડવા માટે કેટલું એમ્બિશિયસ છે. તો અહીંયા જ ગાંધીનગર અને સુરતનો ફરક એકદમ ક્લિયર થઈ જાય છે. એક બાજુ ગાંધીનગર, જેનું ફોકસ છે ગિફ્ટ સિટી પર, એટલે કે ફાઇનાન્સ, ટેકનોલોજી અને ગ્લોબલ સર્વિસીસ. બીજી બાજુ છે સુરત, જેની તાકાત છે ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી. અને એનું એપિસેન્ટર સુરત ડાયમંડ બુર્સ. તો એક શહેર ગ્લોબલ સર્વિસ પર ફોકસ કરી રહ્યું છે, તો બીજું ગ્લોબલ ગુડ્સ પર. ઓકે, હવે આપણે આવી પહોંચ્યા છીએ આ ચર્ચાના સૌથી રસપ્રદ અને કદાચ સૌથી વધુ ચર્ચિત ટોપિક પર: ધોલેરા. એક એવો મેગા પ્રોજેક્ટ જેના પર બધાની નજર છે. સવાલ એ છે કે શું ધોલેરા ખરેખર ભારતનું ભવિષ્યનું શહેર બનશે? પણ એક મિનિટ, આપણે ધોલેરાને સ્માર્ટ સિટી કહીએ છીએ, પણ આ સ્માર્ટ હોવાનો મતલબ શું? શું કે બધે કેમેરા અને વાઈફાઈ લગાવી દેવાથી શહેર સ્માર્ટ બની જાય? ના, સ્માર્ટ સિટી એટલે એક આખું ઇકોસિસ્ટમ.
તો ચાલો જોઈએ કે ધોલેરા આ સ્માર્ટ બનવાની દિશામાં શું કરી રહ્યું છે. તો જુઓ, ધોલેરાનો આખો પ્લાન 4 મજબૂત પાયા પર ઊભો છે. સૌથી પહેલું તો એનું લોકેશન, એકદમ સ્ટ્રેટેજિક, દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પર. બીજું, મોટા નામ એના પર દાવ લગાવી રહ્યા છે. ટાટા પાવર, રિલાયન્સ આ બધા ત્યાં આવી રહ્યા છે. ત્રીજું, એ લોકો ફ્યુચર પર ફોકસ કરી રહ્યા છે, એટલે કે EV, એરોસ્પેસ, ગ્રીન એનર્જી જેવા સેક્ટર્સ પર. અને આ બધાને સપોર્ટ કરવા માટે ચોથું, વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ટરનેશનલ એરપોર્ટથી લઈને સોલાર પાર્ક સુધી બધું જ. આ 4 વસ્તુઓ મળીને ધોલેરાને ખરેખર સ્માર્ટ બનાવે છે. સારું, તો આપણે અમદાવાદ, ગાંધીનગર, સુરત અને ધોલેરા બધાની વાત કરી. પણ આ બધામાંથી એક રોકાણકાર તરીકે શું સમજવાનું છે? ચાલો આખી વાતને એક સાથે મૂકીને જોઈએ કે ગુજરાતની રિયલ એસ્ટેટ માર્કેટમાં તકો ક્યાં અને કેવી છે. આ ટેબલ આખી વાતનો સારાંશ આપી દેશે. જો સ્થિર અને સંતુલિત રોકાણ કરવું હોય તો અમદાવાદ છે. જો આધુનિક અને ટકાઉ વિકાસનો ભાગ બનવું હોય તો ગાંધીનગર છે. જો ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ પર દાવ લગાવવો હોય તો સુરત છે. અને જો હાઈ રિસ્ક હાઈ રિટર્ન એટલે કે ભવિષ્યના ગ્રોથ પર નજર હોય તો ધોલેરા છે. ટૂંકમાં ગુજરાત એક જ રાજ્યમાં અલગ અલગ પ્રકારના રોકાણકારો માટે અલગ અલગ વિકલ્પો આપે છે. એક આખો ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો. તો અંતે એક મોટો સવાલ. ગુજરાત તો ભવિષ્ય માટે બધું જ તૈયાર કરી રહ્યું છે. બિલ્ડિંગ્સ, રોડ્સ, સ્માર્ટ સિટીઝ બધું જ. પણ સવાલ એ નથી કે ગુજરાત તૈયાર છે કે નહીં. અસલી સવાલ એ છે કે શું ભવિષ્ય ત્યાં આવવા માટે તૈયાર છે? શું લોકો અને કંપનીઓ આ નવા ગુજરાતને એટલા જ ઉત્સાહથી અપનાવશે? આનો જવાબ તો સાહેબ આવનારો સમય જ આપશે.